ધરો છો. સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારે. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો મારી તેહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, રાધા રમણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. અમારા શાસ્ત્રી સ્વામી ભગવચંદાસજી સ્વામી એ જુનાગઢ પ્રદેશના બહુ આગેવાન સંતોમાં જેમની ગણના થાય છે. રાધા રમણ દેવ વિકાસ પરિષદના તેઓ શ્રી પ્રમુખ છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી સત્સંગની એક અવિરત પ્રવૃત્તિ અમારા શાસ્ત્રીજી દ્વારા થતી આવી છે. પોતે ખૂબ બાહોશ છે, નીડર છે, સંપ્રદાયની ખૂબ ચિંતા ધરાવે છે અને સૌથી મહત્વની વાત, સંપ્રદાયની રીત ભાત પ્રણાલિકા અને સત્સંગના સિદ્ધાંતોમાં એમને ખૂબ રુચિ છે. એવા શાસ્ત્રીજી વિશે અમને પણ ખૂબ ખૂબ હેત છે. જ્યારે મળીએ ત્યારે બાથમાં લઈને મળે એવા અમારા શાસ્ત્રીજી છે. અમને બહુ શાસ્ત્રીજી પ્રત્યે ગૌરવ છે. સંત સુજાણ, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હર. જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરી. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નૈણમાં નાથના નૈણ સંત તે સ્વયં હરી. જેના મુખમાં મુખ મહારાજનું, જેના સંત તે સ્વયં હરી. જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ સંત તે સ્વયં હરી. જેની જીભામાં જીભા જીવાનની, જેના હાથમાં હરિના હાથ સંત તે સ્વયં હરી. જેના હૃદયમાં હૃદય હરિ
સ્વયં હરિ એમ સંત મારયા છે શ્રી હરિ માટે સંત છે સુખનું ધામ સંત તે સ્વયં હરિ. એટલે કહ્યું કે હાલતા ચાલતા ગુણાચાર્ય સ્વામી એવું લખ્યું ને કે હાલતા ચાલતા ઉઠતા વેળે સર્વ ક્રિયામાં ભગવાનનું ભજન કરવું. સમજ્યા? સર્વ ક્રિયામાં ભજન થાય તો અંતકાળે ભગવાન આપણને લેવા માટે આવે. સમજ્યા ને? અમારે સ્વામીએ વાત કરી ને નારાયણ પ્રસાદ સ્વામીએ કે ભાઈ સર્વ ક્રિયામાં આ તમે રટણ કર્યા કરો ને તો અંતકાળે એ યાદ આવે. એક ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના વેશમાં જ્યારે અયોધ્યાથી પસાર થઈ 7 વર્ષની વનવિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં આવે અને અણિયાળી ગામ એના પાદરમાંથી પસાર થાય અને એ સમયમાં ભગવાનને વિચાર થયો કે અણિયાળા ગામમાં રાત રહી એમ. જ્યાં દરવાજામાં ઘરે ને ત્યાં એક ભાઈ સામે વળ્યો, મહારાજ કિધર જાતે હો? હમણાં હિન્દી બોલું જરા, આવડતું નથી. કિધર બોલે ક્યાં કરતે હો મહારાજ? કે આ રાત રોકાવી છે. અરે ભાઈ આ ગામનું નામ સાંભળ્યું છે? કોઈ બાવા સાધુ ગામમાં આવતા નથી ને આવ્યા આવે તો માર ખાધા વિના જતા નથી. તો મહારાજ કે આપણે જાણીને શું કામ જવું એમ. પાછા વળી ગયા. ફરવાને આગળ આવેલા હતા બીજલ રબારીનો નેહરો પતિ બધા બકરા એક બે ગાયો હતી અને બરોબર રાત્રિના 12 વાગ્યાનો સુમાર ઝીણો ઝીણો વરસાદ પડે. મહારાજે જાફલી ખખડાવ્યો. બીજલ નામનો રબારી નીકળ્યો બારે. અરે મહારાજ ક્યાંથી આવો છો? ભગવાન કે બહુ દૂરથી આવી છે પણ રાત્રિ રોકાણ કરવું છે. બે માણા બહુ એટલા બધા ખુશી થયા. આવા મહાન તપસ્વી પુરુષ મારા નેહડામાં બે ભાવી પર બની ગયા પણ ભગવાનને કહે છે જમાડ્યા લઈને સુવા નહીં દઉં. ભગવાન કે અમે તો કઈ જમતા નથી. ગાયનું દૂધ હતું મહારાજને લગારે કરીને આપ્યું છે. પછી હવે બે જણા એક તો રબારી એનો નેહડો એ વખતની વાતો બે વચ્ચે એક જ ગોદડું ને એક જ ધાબળો અને એક નાની એવી ખાટલી હતી બિચારાને પાસે. તો ભગવાન એ બધું પાથરે આપ્યો. ભગવાન તો સુઈ ગયા અને 1:30-2 વાગ્યા ને ત્યાં બીજલના ગુરુદેવ પધાર્યા. સીતારામ કહી ઉભા રહી ગયા. બીજલને બી બહાર નીકળ્યા. હવે તાહીરો થવાનો છે ખરેખર. ભગવાને આ બે માણસ કે મારા પધારો બધા ગુરુદેવ ક્યાંથી? ભાઈ અહીંયા આવ્યું મને એમ થયું એની મળતો જાઉં. જમવા માટે તૈયારી કરી ચૂલો પેટાવ્યો. એ વખતના જે રોટલા બનાવ્યા દૂધ પીરસ્યો. પણ ભગવાને વિચાર કર્યો કે હવે એ તો એનો ગુરુ છે, હું તો ફરતા મને ક્યાંય ઓળખે છે, હવે એને હું પાથરી આપશે આ. એટલે મારા ઘર ઘરના ઊંઘમાં હોય ને એમ ભૂઈ ગયા. એટલે બીજલની ઘરવાળી કે છે જાવ ને ઓલા મહારાજને કયો ઉભા થઈ જાય હેઠે હોઈ જાય. ભગવાન આ બધું સાંભળે હો. તન કે જાણે મન કે જાણે જાણે ચિરકી ચોરી એના કે ક્યાં છુપાવો જિનકે હાથ મેં જીવન દોરી. ઘટોઘટની વાતને જાણે ભગવાન વિચાર કરે હવે મજાનું થાય. વળી બે સવાર વળી ઓલા રબારીને એમ થયું આ મહાપુરુષ આવા મહાન તપસ્વી આવી ભર ઊંઘમાં એને ઉઠાડાય કેમ? વળી એની ઘરવાળી કે જાવ ને 2-4 વાર તમને કે એટલે તમારે જવું તો પડે, ભાવ હોય કે ન હોય. પણ આને જો લઈને ઉઠાડવા જાવ આમ જ્યાં ઉભો થવા જાય ત્યાં મહારાજ ઉભા થઈ ગયા. એટલે રામે રામ. ત્યાં ઓલા બાવાજી કે કિધર જાતે હો? કિધર બીધર કે ક્યાં કરતે હો? આ બે વસાળી એક જ ખાટલી છે. અરે મહારાજ પેલા બાવાજી કે છે મહારાજ રોકાઈ જાઓ, અંધારી રાત્રિ છે, ઝીણો ઝીણો વરસાદ પડે છે અને હવે ક્યાં જાવ એમ. બાર કે અમે તો તમે ત્યાં જંગલમાં. તો કે નહીં આપણે બે ભેખ ભાઈ કહેવાય, બે એક બે હુઈ જાવ ભેગા. મારે કે મને કઈ વાંધો નથી, તને વાંધો ન હોય તો. હવે તો બીજલ રબારીના ગુરુદેવ જ્યાં જાય દૂધના વાળું થાય. શરીરમાં બરોબર જમાવટ વાળા મને સ્વામી નથી આપણે ગેલાઉન્સ કરે એવા મજબૂત સ્વામી હો. આવા સ્વામી હતા. મહારાજ અરે ભગવાન વિચાર કર્યો આ ભગવાન તો હાવ ડૂબળા, શરીરમાં હાડકા દેખાય, હુકલકડી શરીર હતું, શરીરમાં કાંઈ ન મળે. પણ બે એક આમ મોઢું એકનું મોઢું આમ. જ્યાં 2:30 વાગ્યા ને ત્યાં બાવાજીને એક હેવા પડી ગયેલા હે રામ બે ને હરામ મુખાવતી હોય તો. અને ભગવાને ઓકારો દીધો અને ભગવાન
ઓલા બાવાજી ને એમ જે રામદા બાપુ લાગે છે, હું આને ક્યાં હા હું તો અયોધ્યા વાળાને યાદ કરું છું એમ ધ્યાન. વળી 4 વાગ્યા વળી કે મને વકારો આનો મગજ ગયો, અને મગજ તો એવો ગયો ત્યાં ત્રીજી વાર જો હોકારો દે ને ચાંદોડિયા પાડે સીપીએ સમજ્યા ને, ત્રીજી વાર જે કહ્યું હે રામ તો મહારાજ કે હોકારો આપ્યો અને બાવાજીને તુમરામ મારે કે અમે રામ થઈ ગયો રામ રૂપે, ભગવાન રામ રૂપે ઉભા રહી ગયા. બોલો હવે ચાલી તો બોલો. ભૂખ લાગી ને આમ ફરાર તૈયાર છો હમણાં જ, મારે તો પછી મારે બોલવું નતું ને હવે હું મૂકું નહીં. મા ચંદ્રપ્રકાશ સ્વામી નો કાર્યક્રમ હોય મારે અહીંયા આવવાનું હોય ભાઈ. હે ભાઈ અરે આયા પણ આપણે બહુ લાંબુ વાત નથી કરવી, હાવ ટૂંકામાં કે આ બાવાજીને ભગવાન રૂપે રામ રૂપે દર્શન થયા ક્યારે તો કે ખાતા પીતા હે ઊંઘતા આમ બંગાવું ખાય તો રામ, બંગાળ સ્વામિનારાયણ, ઠેસવા દે તો સ્વામિનારાયણ, આમ કરતા કરતા જિંદગી પસાર થઈ જાય, અંત સમો આવી જાય તો સ્વામિનારાયણ આવીને ઉભા રહી જાય ભાઈ. આમ માટે ગુણાચાર સ્વામી કે સર્વ ક્રિયામાં આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો બસ. સમજ્યા ને? એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. ગુણ તમારા ગાશું સદાય, ભૂલાતા નથી એ રાત દિને. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. જોવે જ જન તે મોહી જ જાય, અતિ મનોહર હતી એવી. એક ગંગા આવીને વહી ગઈ, પણ સર્વને પાવન કરતી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. સ્મરણ તમારું અમ
જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. તમારી તસવીર જોઈએ જ્યારે આંસુ આવે છે ત્યારે ત્યારે. એક જ્ઞાન યજ્ઞ હવે પૂર્ણ થયો, પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. આવીને ઉડી ગયું, એક સુંદર વાત સમજાવી ગયું. એક પંખી આવીને ઉડી ગયું, એક સુંદર વાત સમજાવી ગયું. એક પંખી આવીને ઉડી ગયું. આ દુનિયા એક પંખી મેળો. એ ભગવતચંદ્રજી સ્વામી તો મારા મોટા ભાઈ હતા. જ્યારે ફોન આવે ત્યારે ભાઈ શું કરશો, બસ આનો શબ્દ હતો. પરમ દિવસે જ મારે એની વાત થઈ હતી. કોઈ અઠવાડિયું બાકી ન જાય કે 2-3 વખત એનો ફોન ના હોય. આવા સંતની સંપ્રદાયમાં વાસ્તવિક ખોટ પડે છે. 2 નાના સાધુથી માંડીને કે 2 મોટા સદગુરુ હોય કે મહારાજશ્રી હોય, એમની વચ્ચે જો સહેજ તિરાડ પડી હોય અને એમને જો ખ્યાલ આવે તો એ સીધા જ કૂદી પડે અને એનું સમાધાન કરે જ રહે. એવા કોઈ સંત, વિરલ સંત હોય તો ભગવતચંદ્રજી સ્વામી છે. અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચંદ્રદાસજી સ્વામીની આજની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના ધામોધામથી પધારેલા સંતો તેમજ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો, શાસ્ત્રીજીની અચાનક જ આપણા વચ્ચેથી વિદાય થઈ સારા સંપ્રદાયને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ખાસ કરીને આચાર્ય મહારાજ તરીકે અમે હૃદયથી એવું માનીએ છીએ કે અમારે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીમાં એક બહુ મોટા મૂવી એવા સંતની વિદાય થઈ છે. શાસ્ત્રીજી હંમેશા મૂળ ગાદીનો પક્ષ રાખતા હતા. કેમે કરીને મૂળ સંપ્રદાયનું સર્વાંગી વિકાસ થાય, જતન થાય, નવયુવાન સંતોની અંદર ખૂબ સુંદર મજાના સંસ્કાર આવે એના એ પ્રયત્નો કાયમ કરતા. અમારે શાસ્ત્રીજીને જોગાનો જોગ એટલું બધું સરસ ભાવનાત્મક એકતાનું વાતાવરણ સર્જાયેલું કે શાસ્ત્રીજી વગર અમે એવી કલ્પના નથી કરી શકતા કે જૂનાગઢ પ્રદેશની અંદર સત્સંગની અંદર કાયમ શાસ્ત્રીજીનો યોગ અમારી સાથે રહેતો. એમના અક્ષરનિવાસી થયાના 2 દિવસ પૂર્વે જ અમારે એમની સાથેની મુલાકાત થયેલી. શેઠ વડાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અમારે જામજોધપુર રોકાવાનું પણ થયેલું. શાસ્ત્રીજીને અમારા માટે બહુ અગાધ સ્નેહ ભાવ અને અમારો કાયમ શિરસાટે પક્ષ રાખતા. ખૂબ મૂળ સત્સંગના હિમાયતી, ખૂબ નીડર, સ્પષ્ટ વાત કરવામાં શાસ્ત્રીજી ક્યારેય પણ ચૂકતા નહીં. ત્યારે આવા નીડર હિમાયતી સંતની વિદાયથી ચોક્કસ એવું કહી શકાય કે સત્સંગ સમાજને બહુ મોટી ખોટ પડી છે. પણ કરતા કરતા એકમાત્ર શ્રીહરિ છે. શ્રીહરિની મરજી વગર આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સત્સંગમાં કાંઈ થઈ શકતું નથી.
આજે ચોક્કસ મહારાજને હૃદયથી અમે એવી પ્રાર્થના કરીએ છીએ. વડતાલધામમાં બિરાજતા પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અમો એવી અંતરથી પ્રાર્થના કરીએ છીએ કે શાસ્ત્રીજીએ જે રાધારમણ દેવ સત્સંગ વિકાસ પરિષદના પ્રમુખ શ્રી તરીકેનું સ્થાન શોભાવેલું અને ખૂબ સત્સંગની શુભ પ્રવૃત્તિઓ વિપુલ પ્રમાણમાં કરેલી, તમામ પ્રસંગોની અંદર શાસ્ત્રીજી જે પ્રમાણે હાજરી આપતા તે જ પ્રમાણે શાસ્ત્રીજીના મંડળના સંતોમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણ સ્વામીજી હોય કે જગત સ્વામી આદિક સંતો તે જ પ્રમાણે શાસ્ત્રીજીના કાર્યને આગળ વધારશે એવી ચોક્કસ મને પૂરી શ્રદ્ધા છે. આ ઉપરાંત શાસ્ત્રીજી સાથે ખૂબ હેતથી જોડાયેલા મંડળોમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, ઉનાના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રસાદદાસજી સ્વામી, દ્વારિકાના કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી આદિ સંતોનું મંડળ કાયમ શાસ્ત્રીજીની સાથે રહ્યું છે. આ મંડળના તમામ સંતોને પણ મારી હૃદયથી એવી ભલામણ છે કે શાસ્ત્રીજીના જે અધૂરા કાર્યો છે, ખાસ કરીને એમને આ વર્ષે એક બહુ મોટા પાયે ગુણાતીતાન સ્વામીનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવાની એમની બહુ હૃદયની ભાવના. અમને એવો વિશ્વાસ છે કે આપ સૌ સંતો વડે એ કાર્ય પૂર્ણ થશે. એના કારણે જ શાસ્ત્રીજીને કાયમ આપણે જે શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છીએ છીએ તે આપી શકાશે. સંતો કાયમ મહારાજના વચનને શિર સાથે રાખીને સત્સંગના ઉત્કર્ષના કાર્યો કરતા હોય છે. તે જ પ્રમાણે સંતો કરતા હોય છે. માટે આ ઉપસ્થિત તમામ સંતોને હું એવી હૃદયથી ભલામણ કરું છું. એમાં ખાસ કરીને જે જૂનાગઢ પ્રદેશના સંતો છે, જેમ શાસ્ત્રીજી કન્ટિન્યુઅસ વિચરણ કરીને સત્સંગનો ઉત્કર્ષ કર્યો હતો, તે જ પ્રમાણે આપણે પણ આપણા પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરી મૂળ સત્સંગનો મહિમા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. એ જ સાચા અર્થમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભગવચરણદાસજી સ્વામીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી ગણાય. આ પ્રસંગે મહારાજના ચરણમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ, અમારા શાસ્ત્રીજીને મહારાજ કાયમ પોતાના ચરણારવિંદનું સુખ આપે, આપણને બળ આપે. તેઓ શ્રીએ સમગ્ર જીવન દરમિયાન જે માર્ગ ઉપર એ પોતે શ્રી ચાલ્યા તે જ માર્ગ ઉપર તે જ પ્રમાણે ચાલવાની ભગવાન આપણને શક્તિ આપે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના અસ્તુ. સૌ ફરી એક વખત આપ સૌ ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.